પૂર્વ મંત્રી અને ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણી બેઠા છે ધરણા પર। હીરા વેપારીઓના સમર્થનમાં ધારાસભ્ય કાનાણી ઉતર્યા છે ધરણા પર। ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ ધરણા પર ઉતર્યા છે। વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપનીની બહાર આ ધરણા કરવામાં આવ્યા છે। કંપનીએ હીરા વેપારીઓ સામે ચેક રિટર્નના કેસ કર્યા છે। હીરા વેપારીઓએ ચેક રિટર્નના કેસ પરત ખેંચવા માટેની માંગ કરી છે। અગાઉ ચૂકવણું કર્યા છતાં પણ કંપનીએ ચેક રિટર્નના કેસ કર્યા હોવાનો આરોપ જે હીરાના લોકો છે તેઓએ કર્યો છે। તો કંપની તરફથી હજુ 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। હીરાના વેપારીઓનો ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચૂકવણું કર્યાનો પણ તેમણે દાવો કર્યો છે। પાછળ જે દેખાય છે એ પરિવારો ઉપવાસ ઉપર બેઠા છે। 6 વર્ષ પહેલા ધંધાની અંદર આ કંપની સાથે જે લોકોએ વેપાર ધંધો કર્યો હતો એમણે નુકસાની કરી હતી। હીરા ઉદ્યોગના જે નિયમો છે, જે સિસ્ટમ છે કે નુકસાની માણસ કરે પછી ડાયમંડ એસોસિએશનની અંદર એની મિટિંગો થાય, પંચ બોલાવવામાં આવે અને એની પાસે જે કંઈ મિલકત હોય લઈ લેવામાં આવે અને એનું ચૂકવણું થાય।